क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એક તો સરકારે ક્રેડિટ થોડું ઘણા બધા લોકો માટે સસ્તું કર્યું છે, ખેડૂતો માટે પણ ક્રેડિટ સસ્તું થયું છે, પોસિબલ છે તેની એક ઇમ્પેક્ટ આવે. બીજું, રવિ, આ વખતની બજેટની થીમમાં કદાચ રૂરલ સ્પેન્ડિંગને સસ્ટેન કરી રાખવાની પણ કોશિશ કદાચ જોવા મળી છે અને લોકો પાસે પણ આ જે ડિસ્પોઝેબલ ઇન્કમ આવે છે તેનો પણ ઉપયોગ કોઈક ને કોઈક રીતે ઓટો સેક્ટરમાં થશે. આ થિયરી સાથે ઓટો સેક્ટરને પોસ્ટ બજેટ એક વખત આપણે વિશ્લેષિત કરીએ. સાહેબ, ઝડપથી ઓટો સેક્ટરમાં પર્ટિક્યુલર આઈ થિંક કે આઈસર મોટર આજે તો વધ્યો છે કારણ કે એના ડેટા ઘણા સ્ટ્રોંગ હતા સેલ્સના. હાલાકી જે રીતે ગવર્મેન્ટે ડ્યુટી કટનું વિચાર્યું છે 600cc થી ઉપરની બાઇકનું, તો આઈ થિંક કે આગળ જતા હાર્લી ડેવિડસન માટે ને એ બધી કંપનીઓ માટે પોઝિટિવ થશે. હાલાકી હાર્લી ડેવિડસનનું ટાઈપ હીરો સાથે છે, તો આઈ થિંક આ બધું થોડું ઇસ્યુ છે કે કઈ કંપની કેટલી આગળ રહી શકશે. પણ અત્યારે ટીવીએસ મોટર ડેફિનેટલી સારું છે. હાલાકી રૂરલ સ્પેન્ડિંગ આપણને થોડું આમ સારું લાગી રહ્યું છે કે ગવર્મેન્ટે સિરીઝ ઓફ અનાઉન્સમેન્ટ કરે, પરંતુ મેજરલી જે રૂરલ સેક્ટર માટે કે એના માટે જે અનાઉન્સમેન્ટ છે એ નોન મોનેટરી વધારે છે. એટલે કે મોનેટરી અનાઉન્સમેન્ટ કમ્પેરેટિવ ઓછા છે. મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ અંદર જે ટોટલ આઉટલે છે એમાં માત્ર 1% ઓછું 0.90 નો જ વધારો થયો છે. એટલે આઈ થિંક આ થોડું જોવાનું રહ્યું, કારણ કે આપણને તો એવું લાગી રહ્યું હતું જે રીતે રૂરલ એગ્રીકલ્ચર વર્ડ આવ્યા હતા બજેટમાં, પણ છેલ્લે જ્યારે બજેટની ફાઇન પ્રિન્ટ હતી એમાં તો 0.9% નો જ વધારો છે. તો આઈ થિંક આટલું મોટું ત્યાં ઉત્સાહ નથી. ઉત્સાહ તમામ રૂરલ અને રેવન્યુ સ્કીમ પર વધારે છે. ઓલરેડી એટલું મોટું બજેટ છેલ્લા ઘણા ટાઈમથી એમને અપાય છે રૂરલને. આઈ થિંક એમાં પર્ટિક્યુલર જે ફ્રી અનાજનું જે ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે, આ ઉપરાંત જોઈએ તો જે ગવર્મેન્ટે પર્ટિક્યુલર ફાર્મર્સના અકાઉન્ટમાં ડાયરેક્ટ કેશ બેનિફિટ જાય છે, આ બધામાં ગવર્મેન્ટ ઘણું બધું રૂરલમાં સ્પેન્ડિંગ કરે છે. અને હવે 12 લાખ સુધીની જે આવકને એક્ઝમ્પશન આપ્યું છે, આઈ થિંક આ સૌથી મોટું ફેક્ટર ઓટો માટે બની ગયું. એટલે તમે જો 4-વ્હીલર સ્ટોક્સ કે પીવી સ્ટોક એટલા નથી ચાલી રહ્યા, 2-વ્હીલર વધારે ચાલે છે, કારણ કે 1,10,000 4-વ્હીલર ના આવે, 2-વ્હીલર જ આવે. તો આઈ થિંક પર્ટિક્યુલર એવું લાગી રહ્યું છે કે આ થીમ થોડી રહેશે. એફએમસીજી ઉપર જે તેજી આવવાની હતી એ આવીને આજે પ્રોફિટ બુકિંગ આવી ગયું, પણ ઓલ ઓવર આ કંપનીઓ પણ બેનિફિશિયરી છે. મોલ અને સાથે જે મીન્સ કે હોમ ડિલિવરી સેગમેન્ટમાં જે પણ કંપનીઓ છે, ઇન્ક્લુડિંગ ઝોમેટો છે, ઇન્ક્લુડિંગ તમે ડીમાર્ટ છે, આ બધાને પણ ટ્રેન્ડ છે, આ બધાને પણ ફાયદો થવાનો છે. એમાં ટ્રેન્ડ સૌથી મેજર બેનિફિશિયરી છે જે રીતે એક્સપાન્ડ કરી રહ્યું છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ જે રીતે બજેટ આવ્યું છે અને એ પછી જે ગ્લોબલ થીમ બની છે, તો મારા હિસાબે સૌથી મોટો ઓટો કંપનીને એક ફાયદો એ થવાનો છે કે આ વીકેન્ડમાં એટલે કે ફ્રાઈડે જે પોલિસી આવવાની છે રિઝર્વ બેંક તરફથી, એમાં રેટ કટની આશા વધી ગઈ છે. અને આઈ થિંક કે 25 બેઝથી રેટ કટ થઈ શકે 6.50 થી 6.25. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે એ પણ એક સારી થીમ ઓટો સેક્ટર માટે બની શકે છે.